હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વેલ્ડિંગ વર્કમાં આપનું સ્વાગત છે। હેલો મિત્રો, આજે આપણે તમને મોટા ટ્રેક્ટરના પાવડા વિશે જણાવવા જઈ રહ્યો છું। ઘણા મિત્રો કમેન્ટ બોક્સમાં એવું જણાવી રહ્યા હતા કે આપણે મોટા ટ્રેક્ટરના પાવડાનો વિડીયો તમે અપલોડ કરો, મોટા કાનવાળો। ખાસ જોજો આખો વિડીયો પૂરો જોજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, આપણે જે આ પાવડો બનાવેલો ફૂલ હેવી બનાવેલો છે અને મોટા કાન છે, એટલે મોટી સાઈડો। આજે તમને હું બતાવવા જઈ રહ્યો છું, જોઈ રહ્યા છો આપ। જે આપણે 3 ચારાની એંગલનો પાટલો બનાવેલો છે, જો આપ જે નિહાળી રહ્યા છો, પાટલો ફૂલ હેવી બનાવેલો છે 3 ચારાની એંગલનો। સપોર્ટ પણ એના આપણે સારા આપેલા છે, તેથી પાટલાની મજબૂતાઈ એવી ને એવી રહેશે। બીજું ખાસ એ જણાવવાનું કે જે આ રાપ છે આપણે તે ઘડાવ નાખેલી નથી, આપણે જે પટ્ટીની બનાવેલી છે 3 દશાની પાટો અને કરિયાની રાપ, જેની ટોટલ સાઇઝ રાપની 6.5 ઇંચ છે। બંને બાજુ યુઝ કરી શકશો। આ બાજુ ઘસાશે, ફરીથી આમ પલટી મરી ઊંધી ફિટ કરવી હોય તો પણ થશે। મિત્રો, આ રાપ કોઈ પથ્થર આવે કે કોઈ કડક જમીનમાં ભાંગવાની કોઈ ચાન્સીસ રહેતા નથી। મિત્રો, આ જે તમને ખાસ જણાવવા જઈ રહ્યો છું, આ મોટી પાક, મોટા કાન જે આ સાઈડમાં મોટી સાઈડ લગાવેલી છે, આમનું રિઝલ્ટ બહુ જ સારું આવે છે। ઘણા ખેડૂત મિત્રો એવું જણાવી રહ્યા હતા કમેન્ટ બોક્સમાં કે તમે મોટા કાનવાળો વિડીયો અપલોડ કરો। આપ જોઈ રહ્યા છો, મોટા ટ્રેક્ટરનો પાવડો છે। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તો અમારા વિડીયો અવનવા તમને પહોંચી વળે। જે પાછળનું પતરું છે તેમને સપોર્ટ પણ આપણે આપેલા છે, તેથી પતરાને ભવિષ્યમાં કોઈ કાંઈ બેન્ડ વરવાના ચાન્સીસ રહેતા નથી। આપ જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટરનો પાવડો। મિત્રો, ફૂલ હેવી બનાવેલો પાવડો છે, જે ઢવોડિયો કહીએ। મિત્રો, આમનું રિઝલ્ટ બહુ જ સારું આવે છે। હું તમને આગલા વિડીયોમાં આમનું રિઝલ્ટ પણ બતાવીશ, ખેતરમાં ચાલતો હોય તેવો વિડીયો અપલોડ કરીશ। આપ નિહાળી રહ્યા છો અંબિકા વેલ્ડિંગ વર્ક યુટ્યુબ ચેનલ અમારી। મિત્રો, આભાર।